કે આ ફાસ્ટ ફોરવર્ડ અને અનિયમિતતા ભર્યા જીવનની વચ્ચે જીવનના મૂલ્યોનું મહત્વ. આપણે બધા જ મનુષ્ય જીવન જીવીએ છીએ અને આપણને બધાને એક વાતની ખબર છે કે આ 70-80 વર્ષનો ખેલ છે. વોટ એવર યુ ડુ, wherever you are, this is a 70 or 80 year game. પછી 5-10 પ્લસ માઇનસ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ. એમાં પણ એક ગણતરી તમે સમજો કે દિવસમાં આપણે 8 કલાક સૂઈએ છીએ. 24માંથી 8 કલાક સૂઈએ એટલે 1/3 ઓફ ધ ડે યુ આર સ્લીપિંગ. દેટ ઇઝ ડિરેક્ટલી પ્રપોર્શનલ કે 1/3 ઓફ ધ લાઈફ યુ વિલ સ્લીપ. એટલે તમે 70 વર્ષ પૃથ્વી પર જીવો તો તમારા 23 વર્ષ સૂવામાં જવાના છે. તમને ખબર પણ નથી કે તમે અસ્તિત્વ ધરાવો છો કે નહીં. સિત્તેર વર્ષમાંથી 23 વર્ષ તો તમારા સૂવામાં જવાના છે. એક સામાન્ય ઘણી બધી ગણતરી છે, એમાંથી એક કરાવો કે તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો તો તમારા જીવનના લગભગ 100થી વધારે દિવસો તો બ્રશ કરવામાં જાય છે. હવે તમારા અરીસા સામેના ટાઈમ હું ગણાવતો નથી. What I mean to say is, the first basic understanding of life is that you have very less time. જીવનની પહેલી અગત્યની સમજણ એ છે કે તમારી પાસે સમય બહુ ઓછો છે. યસ ઓર નો? વી નો ઇટ. આપણને આ વાતની ખબર છે. નથી ખબર એવી નથી. અત્યારે મેં જે આ વાત કરી એ કોઈ નવી વાત નથી, પણ આપણને એનો જાણપણું 24 કલાક રહેતું નથી. આપણને એની સભાનતા એ જીવનના કાર્યો દરમિયાન રહેતી નથી. આપણને એનું અનુસંધાન સાચા કે ખોટા કાર્ય કરતી વખતે રહેતી નથી. એ પ્રશ્ન છે. ધ ટાઈમ ઇઝ વેરી લેસ. આ તો તમને ફૂલ લાઈફ આપે તો ભગવાન 70-80 વર્ષનું, બાકી વચ્ચે ઘણાનું પૂરું થઈ જાય છે. કહેવાની વાત એ છે કે ધ ફર્સ્ટ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ દેટ યોર ટાઈમ ઇઝ વેરી લિમિટેડ. You need to make the optimum use of it. એ વસ્તુ જો બરોબર સમજીએ પછી બીજી વસ્તુ સમજવાની કે હું મનુષ્ય છું, પશુ નથી. આ વાત પણ નવી નથી, સીધી સાદી છે. એનું પણ અનુસંધાન અને અહેસાસ રહેતો નથી, એટલે જીવન મૂલ્યો બધા ઘસાઈ જાય છે. Most of the people upon this earth, they live a animal life. I don't say a donkey life, a dog life or a cat life, but they live an animal life. મનુષ્ય જીવન તો બહુ ઓછા જીવે છે. Why I tell you? ભગવાને પૃથ્વી ઉપર જેટલું સર્જન કર્યું એમાંથી ફક્ત મનુષ્યને બુદ્ધિ આપી. The power to think, the power to analyze, the power to collect information, the power to transform that information into knowledge, and ultimately the power to transform that knowledge into wisdom. આ ભગવાને ખાલી મનુષ્યને શક્તિ આપી છે, બીજા કોઈ પ્રાણીને શક્તિ નથી આપી. પણ દુર્ભાગ્યે ભગવાન પણ કદાચ દુઃખી થતા હશે કે આપણે માહિતી તો ઘણી એકત્રિત કરીએ છીએ, એમાંથી બહુ જ થોડી માહિતી જ્ઞાનમાં પરિવર્તિત કરીએ છીએ, અને શાયદ જ કોક એ જ્ઞાન આપણે શાણપણામાં પરિવર્તિત કરીએ છીએ. And that is the problem કે જીવન મૂલ્યો બધા ઘસાઈ ગયા. એક બહુ સરસ વાત રીડર્સ ડાયજેસ્ટમાં મેં ઘણા વર્ષો પહેલાં વાંચેલી. એમણે એક વાત લખેલી કે once upon a time 3 monkeys were sitting on a coconut tree and they were discussing things as they were said to be. Said one monkey to the other, "Hey, listen you two, there's a rumor that can't be true that man descended from our noble race." 3 વાંદરા નાળી અને ઝાડ ઉપર બેઠા બેઠા ચર્ચા કરતા હતા કે આજે હું એક બીએસસીની કોલેજમાં પેરાપેટ ઉપર બેઠો હતો, ત્યાં એક પ્રોફેસર એવું ભણાવતા હતા કે માણસો વાંદરામાંથી ઉતરી આવ્યા છે. એટલે આણે જઈને એના કમ્યુનિટી સાથે આ ન્યૂઝ શેર કર્યા. Said one monkey to the other, "There's a rumor that can't be true." આ એક અફવા છે જે સાચી તો ના જ હોઈ શકે કે માણસ વાંદરામાંથી ઉતરી આવ્યો છે. The second monkey jumped. The very idea is a disgust કે આ વાત જ ખોટી છે, બને જ નહીં. The third monkey asked why. ત્રીજા વાંદરાએ પૂછ્યું કેમ.
એટલે બીજા વાંદરાએ ગણાવ્યું કે નો મંકી હેઝ એવર યુઝ ધ નાઇફ ઓર અ પિસ્તોલ ટુ ટેક અધર મંકીઝ લાઈફ. હજી સુધી કોઈ વાંદરાએ બીજા વાંદરાનું ખૂન કર્યું નથી. નો મંકી હેઝ એવર ડિવોર્સ્ડ હિઝ વાઇફ. હજી કોઈ વાંદરાએ એની પત્નીને છૂટાછેડા નથી આપ્યા. એન્ડ યસ વન થિંગ અ મધર monk won't do, લીવ અસાઇડ હર બેબીઝ વિથ અધર ટુ બાંગ. છોકરાઓને સમય ઓછો આપીને સોશિયલ મીડિયા ઉપર વધારે સમય આપે, એવું હજી આપણી વાંદરા જ્ઞાતિમાં આવ્યું નથી. પછી લિસ્ટ એ લોકોએ બહુ લાંબુ ગણાવ્યું અને ફાઇનલી કહ્યું, યસ ધી ઓર્ડિનરી કસ મેન માઇટ હેવ ડિસેન્ડેડ બટ બ્રધર નોટ ફ્રોમ આર નોબલ રેસ. માણસ ક્યાંકથી ઉતરી આવ્યો હશે પણ આપણી ખાનદાન વાંદરાની જ્ઞાતિમાંથી આવો હલકટ માણસ નીકળે નહીં. આપણે ઘણા ખાનદાન છીએ. આ 21મી સદીનો માણસ એ આપણા વંશમાં હોય નહીં, ક્યાંકથી આવી ગયો હશે. એની વાત સાચી છે, કારણ કે જે વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે આપણને સમાજની દેખાય છે, જે ઘટનાઓ બને છે, જે પ્રસંગો બને છે, આપણને એમ થાય કે એક ટકો પણ માણસાઈ નહીં, એક ટકો પણ ખાનદાની નહીં, એક ટકો પણ જીવન મૂલ્યોની કોઈ કિંમત નહીં. અને આશ્ચર્યની એ વાત એ છે કે ભણેલો માણસ સમાજને વધારે નુકસાન પહોંચાડે છે અભણ કરતા. બધા ભણેલા હા પાડો તો પહેલા. તમે બધા અહીંયા ભણેલા બેઠા છો એ હા પાડો. ભણેલો માણસ સમાજને વધારે નુકસાન પહોંચાડે છે, કારણ કે અભણ માણસ ચોરી કરે એટલે 5,000 રૂપિયાની અને 50,000 રૂપિયાની ચોરી કરે. ભણેલો માણસ ચોરી કરે એટલે 1 લાખ કરોડ, 1.5 લાખ કરોડ ને 2 લાખ કરોડની કરે. અભણ માણસ હોય કે જે એકાઉન્ટન્સી ના ભણ્યો હોય એ બિચારો થોડા પૈસા આગા પાછા કરે, અને જે સારી ડિગ્રી એકાઉન્ટન્સીમાં લઈને બેઠો હોય ને એ કેટલાયના ચોપડા આગા પાછા કરીને ચિતરી નાખે. અને એનાથી પણ મોટી વાત, ધીસ બોમ્બ્સ એન્ડ મિસાઇલ્સ આર નોટ મેડ બાય ઇલિટરેટ પીપલ. બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે ને એ દુનિયાના સારામાં સારા વૈજ્ઞાનિકો છે, પણ એને જીવન મૂલ્યો ખબર નથી. એને વિદ્યા પ્રાપ્ત કરી પણ એની પાસે સંસ્કાર નથી. બોમ્બ્સ અને મિસાઇલ્સ એન્ડ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન WMDs બનાવે છે દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીમાંથી સારામાં સારા વૈજ્ઞાનિકો છે, કારણ કે બોમ્બ ને મિસાઇલ અભણ ના બનાવી શકે. તો તને આટલી સારી યુનિવર્સિટીમાંથી આટલું સારી વિદ્યા આપી અને તે મેળવી એ આવા કામ કરવા માટે? તારે તો કંઈક માણસ સુખી થાય એવા સંશોધન કરવા જોઈએ, પણ એને આ જીવન મૂલ્યો શીખવાડનાર કોઈ નથી. એને નથી કોઈ સારા સંતનો યોગ, એને નથી કોઈ સારા વાંચન સત્શાસ્ત્રનો યોગ, એને કોઈ નથી સારી સંસ્થા કે મંદિરનો યોગ. એટલે એ બધા ભણેલા ભૂત કહેવાય, એ બધા માણસની અંદર જાનવર કહેવાય. કારણ કે આટલું ભણ્યા પછી પણ એને માણસ સુખી થાય એવું સંશોધન નથી કરતા. દિવસમાં 18 કલાક કામ કરે છે કે માણસને કેવી રીતે વહેલો મારી નાખવો. આ ભણતર. અગેન આઈ રિપીટ, they are graduates, postgraduates and doctorate degrees from some of the best universities in the world. પણ એનામાં માનવતા અને ખાનદાનીને સંસ્કાર નથી ને, એટલે આવી પ્રવૃત્તિ કરે છે. તમને આશ્ચર્ય થશે કે હવે નવો બોમ્બ બન્યો, પ્લુટોનિયમ બોમ્બ, આટમ બોમ્બ કરતાં પણ આગળ. ઇટ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. એ પડે અહીંયા એટલે 1 સ્ક્વેર કિલોમીટરના એરિયામાંથી ઓક્સિજન સક કરી લે. ઓક્સિજન વગર તમે 1 કિલોમીટર કંઈ દોડીને તો જઈ શકવાના નથી. એ તમે તડપડીને, જે માછલું પાણીમાંથી કાઢે ને તડપડીને મરી જાય, એવી રીતે તમે મરી જાઓ. એટલે હું ઘણી વખત હસતા હસતા કહું છું કે તમે ટોયલેટમાં બેઠા હોય ને પ્લુટોનિયમ બોમ્બ પડે, તમે મરી જાઓ પણ તમારા ટોયલેટ પેપરને કાંઈ ના થાય, કારણ કે એ મારે જ છે, ડિસ્ટ્રોય નથી કરતું કશું. એટલે આજના ભણેલા વૈજ્ઞાનિકોએ ભેગા થઈને મનુષ્ય જીવનની કિંમત ટોયલેટ પેપર કરતાં પણ ઓછી કરી નાખી. આ જીવન મૂલ્યો આ કક્ષાએ આવી ગયા. અને જેટલી સાહજિકતાથી થૂક ગળે પોતાનું,
જેટલી સાહજિકતાથી આંખ પટપટાવે ને એટલી જ સાહજિકતાથી જુઠ્ઠું બોલે. એ કેટલું આશ્ચર્ય! જેટલી સાહજિકતાથી આપણે દિવસમાં થૂક કેટલી વાર ગળી જતો હોય આપણને ખબર ના હોય, આંખ કેટલી વાર પટપટે છે આપણને ખબર ના હોય, એટલી સાહજિકતાથી, કદાચ એનથી વધારે હશે, અત્યારે આપણે આટલું રાખો, એટલી સાહજિકતાથી માણસ જુઠ્ઠું બોલે. આ 21મી સદીની બધી હકીકત છે અને હજી પરિસ્થિતિ વણસતી જશે. સો સારા લોકો સારી પ્રવૃત્તિ માટે સારા કાર્યો નહીં કરે તો ધીસ ઇઝ અ ફેક્ટ. આ બહુ હકીકત છે. એનું કારણ શું છે? ઓવર એન્ડ ઓવર લીનિંગ ટુવર્ડ્સ મટીરિયાલિઝમ. ભૌતિકવાદ તરફ આપણી વધારે ને વધારે ગેલછા છે. બીજું, અહમ આપણો દિવસે દિવસ એટલો વધતો જાય છે. ત્રીજું, શો ઓફ દિવસે દિવસે ખૂબ વધતો જાય છે. તમે સારી હુન્ડાઈ ગાડી લાવો તમને આનંદ આવે, પણ જો બીજે જ દિવસે પડોશી મર્સિડીઝ લાવ્યો તમારો હુન્ડાઈનો આનંદ જતો રહે. એમાંય જો તમારો સાળો કે બનેવી લાવ્યો તો વધારે ઉપાધિ. હા, જો બધા હા પાડે છે. એટલે અહમ, દેખાદેખી, દરેકે આટલું જ સમજવાનું છે કે હી ઇઝ હી એન્ડ આઈ એમ આઈ. સિમ્પલ. એ છે, હું છું. એની મહેનત, એના ભાગ્ય, એના નસીબનું કરે છે. હું મારી મહેનત, મારા ભાગ્ય, મારા નસીબનું ચલાવું છું. પણ આવા બધા મૂલ્યો જીવનમાં વિચાર્યા નથી, વિચારવાનો ટાઈમે નથી, કારણ કે આ 3 પ્રકારની પ્રવૃત્તિમાં વધારે સમય જાય છે: ભૌતિકવાદ, અહમ અને દેખાદેખી. આપણે એમ છે કે આપણે સુખી થઈ જઈએ જો 5 વસ્તુ મને મળી જાય તો. 5 things in life if I get, I'm very happy. A combination of 5 things. First, American salary. જે ડોલરમાં આવક શરૂ થઈ જાય ને એ US ડોલર. 71 આવી ગયો છે અત્યારે. American salary, a British house, cozy, fine, nice house. A German car, Audi હોય, Merc હોય, Rolls હોય, BMW હોય, Skoda હોય. A German car. Chinese food. ચાર કહ્યું ને? અમેરિકન સેલરી, બ્રિટિશ હાઉસ, જર્મન ફૂડ, જર્મન કાર, ચાઇનીઝ ફૂડ એન્ડ ઇન્ડિયન વાઇફ. આ 5નું જો કોમ્બિનેશન આવી જાય ને તો મજા. આ આપણી બહુ જ છીછરી આનંદ અને સુખની વ્યાખ્યા છે. આમાંથી બહાર જ નથી આવતા. ખૂબ સારું ભણેલા હોય, કપડાં પણ એટિકેટથી પહેરતા હોય, દેખાવ પણ સારો કરતા હોય, પોતે માને અને બીજા પણ માને કે માણસ પોતાના ક્ષેત્રમાં બુદ્ધિશાળી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, પણ જીવન જીવવાની કળામાં બહુ જ છીછરી બુદ્ધિ છે આપણી. બિકોઝ વી હેવ નોટ અન્ડરસ્ટુડ લાઈફ. અને હેલ ઓન અર્થ કે મારા જીવનમાં દુઃખ શું, એ પણ 5નું કોમ્બિનેશન છે. એક ઇન્ડિયન સેલરી, ચાઇનીઝ હાઉસ, બીજા ઘણા બધા તો ત્યાં બોટ હાઉસીસમાં રહે છે, પાણી વધારે છે ને જમીન ઓછી છે ને વસ્તી વધારે છે એટલે. ત્રીજું દેશ છે જર્મન ફૂડ. ચોથું દેશ છે અમેરિકન કાર. એટલે ઇન્ડિયન સેલરી, ચાઇનીઝ હાઉસ, જર્મન ફૂડ, અમેરિકન કાર એન્ડ અ બ્રિટિશ વાઇફ. કારણ કે એ લોકો કહે છે કે બ્રિટનમાં 3 W ગમે ત્યારે બદલાઈ જાય: વેધર, વાઇન અને વાઇફ. એટલે કદાચ વેબસાઇટના એડ્રેસમાં www લખતા હશે, તમે ચેન્જ કરી શકો, જોઈ શકો, લખી શકો. કહેવાનો મતલબ એટલો જ છે કે આપણી જીવનમાં જીવન જીવવાની અને જીવનમાં સુખ, આનંદ અથવા તો દુઃખની વ્યાખ્યાઓ બહુ જ છીછરી છે. લાઈફ ઇઝ મચ અબાઉ ધીસ. જીવન આના કરતાં ઘણું વધારે વિશેષ અને મોટું છે. એની આપણને સમજણ જ નથી. એનો કોઈ દિવસ આપણે વિચાર જ નથી કર્યો. તમે મહાપુરુષોનો જીવનચરિત્ર વાંચો. મેં લગભગ 500થી પણ વધારે મહાપુરુષોનો જીવનચરિત્ર વાંચ્યા છે. ફ્રોમ મહાત્મા ગાંધી ટુ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન ટુ જ્યોર્જ વોશિંગ્ટન ટુ સચિન તેંડુલકર, ઘણા બધા.
એ ઘણી બધી વાતો એ લોકોના જીવનમાંથી સરસ શીખવા જેવી છે કે એ લોકો જીવન કેવી રીતે જોયું અને સમજ્યા અને રહ્યા. એમાં બહુધા એ લોકોએ કોઈએ મટીરિયલિઝમ તરફ દ્રષ્ટિ જ રાખી નથી. એન્ડ દેટ ઇઝ વાય યુ બીકમ ગ્રેટ ઇન લાઈફ. જે દિવસ પૈસા અને વૈભવ અને લક્ઝરીમાંથી નજર બહાર આવી જશે ને, પછી જ જીવન જીવવાની મજા આવશે, પછી જ આનંદ આવશે. એ ન જોઈએ એવું નથી. તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમારે જોઈએ, પૈસો તમારો બહિર પ્રાણ છે, પણ એક સેટિસ્ફેક્શન બહાર, એક સંતોષ રેખા તો ક્યાંક રાખવી જોઈએ ને. તમે દિવસમાં 10-10, 12-12 કલાક એની માટે જ મહેનત કરો અને પછી ઢગલો ભેગો કરો. ઘણી વખત હું હસતા હસતા કહું છું, when I'm talking to corporates, I tell them that the amount of money in your bank account when you die is the extra work you did you shouldn't have done. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું એક્સ્ટ્રા કામ કર્યું તમારે કરવાની જરૂર નહોતી, એના બદલે કંઈક સારા કામ કરવાની જરૂર હતી. પણ મની ઇઝ એવરીથિંગ ઇન લાઈફ, લક્ઝરી ઇઝ એવરીથિંગ ઇન લાઈફ એવું આપણે માની બેઠા છે ને, જીવનમાં ઘણી સારી વસ્તુઓ ચૂકી જઈએ છીએ, ઘણો સારો આનંદ ચૂકી જઈએ છીએ. ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, જર્ની ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એ જીવનમાં યાદ રાખવાનું. ડેસ્ટિનેશન, ટુ રીચ ડેસ્ટિનેશન, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ હાઉ યુ એન્જોય ધ જર્ની. અહીંથી તમારે અમદાવાદ જવું હોય તો તમે અમદાવાદ પહોંચવાના તો 6 જ રાત્રે ગુજરાત મેલમાં બેઠા એટલે સવારે, પણ તમે જર્નીનો આનંદ લીધો કે નહીં? તમે ખંડાલાના ઘાટ પર સવારે પસાર થતો આજુબાજુનો કુદરતનો આનંદ લીધો કે નહીં? આ એટલા માટે હું કહું છું કે જીવનમાં આ વસ્તુ છે. અનફોર્ચ્યુનેટલી વી હેવ ગિવન મની મોર પાવર ધેન ઇટ ડિઝર્વ્સ. મની, પૈસાને આપણે ખૂબ બધી સત્તા આપી દીધી, એને એટલી લાયકાત જ નથી. મની ડિસાઇડ્સ એવરીથિંગ ઇન લાઈફ. મની ડિસાઇડ્સ રિલેશનશિપ્સ. આપણા સંબંધો પણ કોણ નક્કી કરે છે? ખરેખર છાતી પર હાથ મૂકીને પૂછી જુઓ, આપણા સંબંધો અન્ય વ્યક્તિ સાથે કોણ નક્કી કરે છે? પૈસો નક્કી કરે છે. યસ ઓર નો? જીવનના બધા જ અગત્યના નિર્ણયો પૈસો લે છે, તમે નથી લેતા. બહુ શાંતિથી આ સ્ટેટમેન્ટનું ઘરે જઈને વિચાર કરજો. તો કહેવાની વાત એ છે કે ઇફ મની કેન ગીવ યુ 100 things that can make you happy, there are 1,000 things that money cannot buy and you still are happy with it. શાંતિથી ઘરે જઈને લિસ્ટ બનાવજો કે પૈસાથી ખરીદાતી વસ્તુને હું સુખી થઉં, અને સેકન્ડ લિસ્ટ પૈસો જેને ખરીદી નથી શકતું એવું એક લિસ્ટ જેનાથી હું વધારે સુખી થઉં. તમને સારો ફ્લેટ, ગાડી, કપડાં, બ્રાન્ડેડ જ્વેલરી બધું જ પૈસો આપી શકશે, પણ સંબંધો, પ્રેમ, વિશ્વાસ, લાગણી, ભાવનાઓ, સમય, સ્વાસ્થ્ય, આ બધું પૈસો નહીં આપી શકે. મની કેન બાય યુ ગુડ ફૂડ બટ નોટ હંગર એન્ડ ડાયજેશન. હા, યાદ રાખજો. પૈસો તમને રોજ 5 સ્ટાર હોટલમાં જમી શકો એટલું આવી શકે, પણ ભૂખ લાગવી અને પચવું એ પૈસાની તાકાત નથી. ઘણા બધા શેઠિયાને મેં જોયા છે, બિચારા રોટલા ઉપર દિવેલ ચોપડીને ખાય, કારણ કે ઘી ને તેલ બે ફાવતું નથી. ઘણા બધાને જોયા છે. મની કેન બાય યુ ધ બેસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ બટ નોટ હેલ્થ. તમને સારામાં સારી મેડિકલ ટ્રીટમેન્ટ મની લાવી શકશે, પણ સ્વાસ્થ્ય એ પૈસાની તાકાત નથી. નહીં તો બધા કરોડોપતિ તો 150-150 વર્ષ જીવતા જ હોત ને. ક્યાં કોઈ જીવે છે? પૈસો તમને સારી મેડિકલ હોસ્પિટલમાં લઈ જશે, પણ સ્વાસ્થ્ય આપવું તમને એની તાકાત નથી. ડીડ યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? મની કેન ગીવ યુ ધ બેસ્ટ બેડ બટ નોટ સ્લીપ. માઇકલ જેક્સન $94,000 ખાટલા ઉપર સૂતા, પણ 10 સ્લીપિંગ પિલ લે, પછી 2 કલાક પછી થોડીક ઊંઘ આવે અને 1 કલાકમાં ઉડી જાય, પછી આખી રાત તડફડિયા મારવાના. એટલે સારામાં સારો પલંગ, એસી રૂમ તમને પૈસો આપી શકશે, પણ ઊંઘ એ પૈસાની તાકાત નથી. આ લિસ્ટ બહુ લાંબુ છે. થિંગ્સ ધેટ મની કેન બાય and things that money cannot buy. If you think it very well, things that money cannot buy are the things that make you more happy than things that money can buy. એટલે એને વધારે પ્રાધાન્ય આપવાની જરૂર નથી.
અહમ જો બધે રાખતા હોય તો અહીંયા પણ અહમ રાખો ને કે પૈસો મારા જીવનનો નિર્ણય ના લેવો જોઈએ, પૈસો મારા મગજમાં સવાર ના થવો જોઈએ, એવો પણ એક અહમ રાખો ને. અમે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો, અમારે બેંક એકાઉન્ટ જ નથી, અમે પૈસાને અડતા જ નથી. હું 26 વર્ષથી સાધુ થયો, મેં પૈસાને ટચ જ નથી કર્યા. વી ડોન્ટ હેવ અ બેંક એકાઉન્ટ. અમારા નિયમ, નિર્લોભી વર્તમાનનો એક નિયમ છે. અને હું 24 વર્ષથી ફંક્શન્સમાં બોલું છું, દર મહિને 15 ફંક્શન્સમાં બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ મની. બરાબર છે ને? હું એક પૈસોય ચાર્જ નથી કરતો કોઈની પાસેથી. આ નિસ્વાર્થ સેવા છે. અને તમારી પાસે તો 15-25 જોડી કપડાં હશે, અમારી પાસે ફક્ત 2 જોડી જ છે. જો વરસાદમાં સુકાણા નહીં, કાલ સવારે શું પહેરવું એ પ્રોબ્લેમ, થોડા ભીના હોય પહેરી લેવા પડે. આ જ સ્ટાઇલ, આ જ કપડાં અને આ જ કલર. અને આ ફૂટવેર ઇઝ ઓનલી ધ થર્ડ ફૂટવેર ઇન 26 યર્સ. તો મારા ચહેરા ઉપર તમારા કરતાં કોઈ ઓછો આનંદ દેખાય છે? મારા ચહેરા ઉપર તમારા કરતાં કોઈ ઓછો આનંદ દેખાય છે? અને તમારું વગર દિવેલ પીધેલે દિવસમાં 10 વખત દિવેલ પીધેલા મોઢા થઈ જશે. બિઝનેસ કોમ્પિટિટરના કોઈ સારા સમાચાર આવે એટલે તમારું મોઢું, સાઈઝ બતાવું છું, તમારા બિઝનેસ કોમ્પિટિટરના કોઈ સારા સમાચાર આવે કે આટલો સારો એક કોન્ટ્રાક્ટ મળ્યો એટલે તમારું મોઢું આવડું. વોટિંગ તમારા ક્લબમાં થયા પછી ખબર પડી કે મારો પ્રતિસ્પર્ધી ગ્રુપનો માણસ હવે પ્રેસિડેન્ટ બનશે એટલે તમારું મોઢું આવડું. આ બધી હું જીવનની હકીકતો બોલું છું. હા કે ના? માઇન્ડ તો એવા છીછરા છે કે દિવાળીના દિવસે આપણે ફટાકડા ફોડી લઈએ, પછી 5 મિનિટ પણ વધારે બાજુવાળાના ફૂટે ને તોય પ્રશ્ન થાય છે. બહારના અવાજનો પ્રશ્ન નથી હોતો, એ અહીંનો અવાજથી પ્રશ્ન થાય છે. એટલે લોભ, માન, આ બધા પ્રશ્નો એટલા બધા છે. એટલે unnecessarily we have given money too much power which it actually doesn't deserve. તમે તમારા જીવનમાં પૈસાનું જે ઇન્ફ્લુઅન્સ છે ને તમારી પર, એની તાકાત ઘટાડી કાઢો એટલે જીવનમાં ઘણા બધા આનંદ આવશે. જેમ ધૂળ ખોદીએ છે તો નીચેથી બધી કેટલી વસ્તુ નીકળે છે, પણ ધૂળમાં જ નાનો બાળક આનંદ માને છે એટલે ધૂળમાંથી ઢેફા બનાવે, ધૂળમાંથી નાના નાના ટેકરા બનાવે છે. પણ મોટો થાય ને એને સમજણ આવે કે આ ધૂળની નીચે તો ઘણું બધું છે, તેલ છે ને હીરા છે ને સોનું છે ને, પછી એ ધૂળ ખોદે એટલે બધું મળે છે. એમ પહેલી સમજણ રાખો કે પૈસો છે ને એની કિંમત ધૂળ જેટલી છે, જરૂરી છે પણ ધૂળ જેટલી જ છે. એટલું સમજશો ને પછી અંદર ડિગિંગ ચાલુ થશે એટલે સોના ઝવેરા તો હાથમાં આવશે. એવી તાકાત મનુષ્ય જીવનમાં રહેલી છે. એ નથી વિચારતા ને એટલે જીવન મૂલ્યો બધા ઘસાઈ ગયા. અનિશ્ચિતતા તો છે જ જીવનની, એ પણ આપણે વર્ણવી. અને અતિશય ફાસ્ટ ફોરવર્ડ જીવન છે. સવારથી ઉઠીને રાત સુધી વેરી ફાસ્ટ ફોરવર્ડ લાઈફ. હું ઘણી વખત કહું છું કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સીયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ્સ એન્ડ મોર ડિવોર્સીસ. These are the times of high-rise buildings and low-rise characters. These are the times of broader highways but narrower viewpoints. હાઈવે બધા પોળા બનતા ગયા અને દ્રષ્ટિકોણ બધા સંકુચિત થઈ ગયા. હમણાં પ્રધાનમંત્રીશ્રીએ દિલ્હી મેરઠનો હાઈવે ઓપન કર્યો, 16 લેન, 16 લેનનો. એ હેતુથી કે ભવિષ્યમાં યુદ્ધ થાય અને કદાચ કોઈ એરપોર્ટ તૂટે તો સીધું જહાજ પ્લેન એરપોર્ટ ત્યાં હાઈવે ઉપર લેન્ડ કરી શકાય, જે પરદેશમાં બધે છે જ. પણ હાઈવેઝ બધા પોળા થઈ ગયા અને દ્રષ્ટિકોણ બધા સંકુચિત થઈ ગયા. આ વ્યક્તિ આવો એટલે મારી માટે જીવનભર એવો. 10 વર્ષ પછી પણ એ વ્યક્તિનું કોઈ સારું કામ કોઈ વ્યક્તિ વખાણતી હોય કે આણે બહુ સારું કામ કર્યું, એ બધી વાત બરોબર છે, પણ તને એક વાત ખબર નથી. કહું? આમાં પેલાની વાત તો તે કીધી, પણ તારું છીછરાપણું બહાર આવ્યું, તારું હલકાપણું બહાર આવ્યું કે તે કોઈ વ્યક્તિની સારી વાત ખાનદાનીપૂર્વક સ્વીકારી ના શક્યો અને એની 10 વર્ષ જૂની એક નેગેટિવ વાત તે આ પ્રસંગે બહાર કાઢી, એ તારું છીછરાપણું બહાર આવ્યું. લીવ વિથ ડિગ્નિટી. માણસાઈ સાથે તો જીવવું જોઈએ ને. ખાનદાની સાથે ના જીવી શક્યા તો કૂતરા જીવ્યા, બિલાડા જીવ્યા, ગધેડા જીવ્યા પૃથ્વી પર, ને આપણે જીવ્યા. શું ફેર પડ્યો? ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. ઇફ યુ ડોન્ટ લીવ વિથ ડિગ્નિટી, if you don't live with virtues,
ખાનદાની અને મૂલ્યો સાથે ના જીવી શકે તો જીવન જીવવાનો કોઈ હેતુ જ નથી. These are the times where man has gone all the way to the moon and has come back. But he finds it difficult to cross the road and meet the new neighbor. મુંબઈમાં તો વધારે થાય, મોટા મોટા 50 માળના 40 માળના હાઈરાઈઝ હોય ને, 6 મહિના સુધી લિફ્ટમાં 15-25 વખત ભેગો થાય ને ત્યારે કંઈક ડાઉટ જાય કે આપણા બિલ્ડિંગમાં રહેવા આવ્યો લાગે. These are the times where we have broken the atom and we have produced tremendous amount of energy. But we find it difficult to break a prejudice. એટમ તોડ્યો, અણુશક્તિ પેદા કરી, પણ પૂર્વગ્રહ તોડવો બહુ અઘરો છે. આ માણસની હકીકત છે. The list is very long, but they say these are the times where we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બહુ ઓછા થતા જાય છે. અને man lives by values. Man remains in the hearts of people by values. પૈસાદાર માણસોને કોઈ યાદ નથી કરતા. કરોડોપતિ નેપોલિયો બોનાપાર્ટ ને કિંગ સોલોમન બધા થઈ ગયા. જે વ્યક્તિએ નિસ્વાર્થ ભાવે સમાજની કાં તો ભગવાનની સેવા કરી એ વ્યક્તિઓ લોકોને યાદ રહે છે, બાકી કોઈ વ્યક્તિઓને કોઈના હૃદયમાં સ્થાન મળતું નથી. એ સિદ્ધાંત છે પૃથ્વી પર. બીજી વાત, આપણે કોઈ પણ પ્રકારનો અહમ રાખવાની જરૂર નથી. તમે સારો અભ્યાસ કર્યો, તમે એ અભ્યાસનો તમારા માટે અને સમાજ માટે ઉપયોગ કરી શકો તો જ કામનું. હાર્વર્ડ યુનિવર્સિટીના એમ્બ્લેમમાં લખ્યું છે, એન્ટર ટુ લર્ન એન્ડ લીવ ટુ સર્વ. હાર્વર્ડ યુનિવર્સિટીનો સિદ્ધાંત છે, દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં. અહીંયા પ્રવેશો ભણવા અને શીખવા માટે, અહીંથી નીકળો સેવા કરવા માટે. તમે પણ કમાવો, તમે પણ તમારા પરિવારને સુખી કરો, એની ના નથી, કરોડો રૂપિયા કમાવો, પણ એમાંથી કંઈક વાત કોઈક સારી પ્રવૃત્તિ માટે આપણે આપવી જોઈએ. યુ મસ્ટ. પણ ઈગો ઓછો થાય તો બને. ઈગો ઓછો થાય, અહમ બહુ હોય છે કે હું ભણેલો છું, હું ધનાઢ્ય છું, મારી પાસે ખૂબ પૈસો છે, મારા ખૂબ સંબંધો છે, મારી પાસે આ સત્તા છે. પૃથ્વી પર 24 કલાકમાં 1.5 લાખ માણસ વિદાય લે છે, દર 24 કલાકે. તને અહમ કરવાની છૂટ જ્યારે તારો મૃત્યુ પર વિજય થાય તો, એ તો છે નહીં. તું અત્યારે કોલર આમ હાથ આમ કરીને કોલર ઊંચા કરે છે, આઈ એમ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, યુ નો, આઈ એમ અ CMD ઓફ ધ કંપની, પણ તારી કિંમત ધૂળ જેટલી જ છે. હમણાં જો ધૂળમાં મૂકી દે તને, આંખ બંધ થઈ જાય એટલે કિંમત કેટલી છે, એનું અનુસંધાન થોડુંક રહેવું જોઈએ તો અહમ ઓછો થાય. સૌંદર્યનું અભિમાન હોય, આઈ એમ હેન્ડસમ, આઈ એમ બ્યુટીફુલ, એ સૌંદર્યનું અભિમાન હોય, એ પણ એક દિવસ ધૂળ ભેગું ધૂળ થાય જ છે. એટલે સ્ટીફન કોવી બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ, પરહેપ્સ ધ ગ્રેટેસ્ટ મેનેજમેન્ટ ગુરુ ધ વર્લ્ડ હેઝ એવર સીન. એ દુનિયાના 3000 સક્સેસફુલ પીપલને મળ્યા. સક્સેસફુલ નોટ જસ્ટ એઝ અ બિઝનેસમેન, as a husband, as a wife, as a brother, as a sister, as a neighbor, as a relative, as a friend, in all walks of life they were successful. એમને મળ્યા અને એમનો ઇન્ટરવ્યૂ લીધા, એમની પ્રોફાઇલ ભણ્યા, અને એમાંથી એમણે નક્કી કર્યું કે આ મહાપુરુષોના જીવનમાં 7 આદત કોમન હતી. એમાં એ 7માની બીજી આદત એ લખે છે કે they always begun with the end in mind. જે કંઈ વાતની શરૂઆત જીવનમાં કરતા હતા એનો અંતિમ અંજામ વિચારી રાખતા હતા. આ વાતમાં સ્ટીફન કોવી બહુ સરસ વાત લખે છે કે તમારે રોજ સાંજે એક વખત આંખ બંધ કરીને વિચારવાનું 1 મિનિટ માટે કે મારું મૃત્યુ થઈ ગયું છે અને મારા સગાવાલા મિત્રો ભેગા થઈ ગયા છે, અને એ લોકોના મનમાં અને એ લોકોની વાતોમાં મારા વિશે શું વાતો ચાલે છે એ હું સાંભળી રહ્યો છું. જો એ વખતે સારી વાતો સાંભળવી હોય તો અત્યારે સારું કામ કરજો. આટલા મોટા મેનેજમેન્ટ ગુરુ આ શીખવાડે છે, કારણ કે આ લોકોના જીવનમાં આ વાત હતી. 24 કલાક એટલે 86,200 સેકન્ડ થાય, એમાં 1.5 લાખ માણસો વિદાય લે છે. દર 2 સેકન્ડે 3 વ્યક્તિ. આપણે આ વાતની શરૂઆત કરી લગભગ 30 મિનિટ થઈ, એટલે 30 × 60 1800 સેકન્ડ થઈ, એટલે 2,500 લોકો પૃથ્વી ઉપરથી જતા રહ્યા. આ પ્રવચન શરૂ કર્યું પછી અત્યાર સુધીમાં 2,500 લોકો જતા રહ્યા. આ 1.5 લાખ લોકો જે પૃથ્વી ઉપરથી જાય છે ને એમાં 4,000 તો સવારે આંખ જ નથી ખોલતા.
4,000 લોકો તો ઊંઘમાં ને ઊંઘમાં જ પસાર થઈ જાય છે. આપણી આંખ સવારે આજે ખુલી અને 4,000ના લિસ્ટમાં આપણે આવ્યા નહીં, એ મોટી મહેરબાની નથી? તમને અહમ રાખવાની છૂટ. જેમ માનતો હોય કે કાલે સવારે મારી આંખ ખુલશે જ, નક્કી છે? કાલ કોઈએ જોઈ નથી, તો શેનો અહમ રાખવાનો? યુ આર નોટ ઇવન અ સ્પેક ઓફ ડસ્ટ. આપણી કિંમત ધૂળની એક કાંકરી જેટલી પણ નથી. આપણી આખી દુનિયાની કિંમત યુનિવર્સમાં ધૂળ જેટલી નથી. તને જે કેફ છે કે મારો અહીંયા વરલીમાં 5 BHK ફ્લેટ છે, એ ભારતના નકશામાં એનું 0.005 mm પેન્સિલથી ટપકું મૂકવાની જગ્યા નથી. હા, અને દુનિયાનો નકશો જોજો એટલે મુંબઈ માટે એક ટપકું મુકાય છે, એમાં તારું ઘાટકો પરનો 4 BHK ક્યાં દેખાય? અને યુનિવર્સનો મેપ લે તો આપણી આખી દુનિયા માટે પણ એક ટપકાનું સ્થાન નથી. તો શું તું અહમ રાખે છે? શું ઈગો રાખવાનો? સારામાં સારો અભ્યાસ કરવાનો, સારામાં સારું કામ કરવાનું, સારામાં સારી નોકરી કરવાની, ધંધો કરવાનો, ખૂબ પૈસા કમાવાના, સુખી પણ થવાનું અને સેવા પણ એ પૈસાથી કરવાની. આ મનુષ્ય જીવનની ફરજો છે, પણ અહમ કોઈ પ્રકારનો નહીં. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હતા, જેને BAPS સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. એમના જીવનમાં એમણે જે કામ કર્યું, આ તમે આ યોગી સભાગૃહ અત્યારે જુઓ છો, આ એમનું સર્જન છે. અહીંયા મુંબઈની જ વાત કરું તો આવી નાના મોટા 35 સ્થાનો BAPSના મુંબઈમાં છે. અહીંયા તમને મોટી આઈ હોસ્પિટલ ચેમ્બુરમાં સાયન પાસે, જ્યાં અમે રોજ 300 OPD ફ્રી કરીએ છીએ. આવું પ્રમુખ સ્વામી મહારાજે 1200 સંસ્થાઓ એકલાથી ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. 70થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ ને કોલેજો બનાવી અને એનું સફળ સંચાલન કર્યું અને ચાલે છે. એમના જીવનમાં એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા. અમે પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે એમની ઉંમર 62, 65, 70, 72, 75, 78 હતી, ત્યારે રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીઓ ગામડામાં ઝૂંપડે ઝૂંપડે જતા આ આંખથી જોયા છે. એટલે સેવાનું કામ તો છેલ્લા શ્વાસ સુધી કરવાનું છે. ચંદ્રકાંતભાઈ બરોબર ને? બધાનો એ નિશ્ચય છે. મહેન્દ્રભાઈ બરોબર છે ને? ઠાકરસિંહભાઈ, સેવાનું કામ છેલ્લા શ્વાસ સુધી. એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી શીખવાનું છે. અને અમારી સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે ગુરુપદે આવ્યા ત્યારે એક મુઠ્ઠી જેવી નાની સંસ્થા હતી. એમાં અત્યારે યુનાઇટેડ નેશન્સમાં એઝ એન NGO વી હેવ ગોટ અ પરમેનન્ટ સીટ. દર બુધવારે અમારો રેપ્રેઝેન્ટેટિવ યુનોમાં બેસે છે. તે કક્ષાએ મૂકી દીધી. પણ હવે આટલું કાર્ય કર્યું, અમારા જેવા 1200 સંતોને દીક્ષા આપી. એમાંથી 750થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ આવી યુનિવર્સિટીઝમાંથી MBA અને MBA થયેલા છે. અમારા ઘણા બધા સંતો 25-28 વર્ષની ઉંમરે $1,00,000, $2 લાખ સેલરી છોડીને આવ્યા છે. એટલે બહુ યંગ, એડ્યુકેટેડ, કલ્ચર્ડ માઇન્ડ્સને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાગાશ્રમમાં અટ્રેક્ટ કરી શક્યા. આ એમનું પવિત્ર જીવન હતું. આ એટલા માટે હું વાત કરું છું, એમને લગભગ 7.5 લાખ પત્રોના વાંચીને ઉત્તર આપ્યા. 2 મિલિયન એટલે 20 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા. એમના જીવનના પ્રશ્નો સાંભળ્યા અને સમાધાન કરી આપ્યું. જબરદસ્ત કામ કર્યું. તમને આશ્ચર્ય થશે કે 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ રોજના 70 પત્રો વાંચતા અને એનો ઉત્તર આપતા વિધાઉટ અ સન્ડે. કાલે સોમવારે સવારે તમે ઓફિસ જાઓ ને તમારો ઓફિસ મેલ ખોલો ને એમાં 10 મેલ હોય, બિફોર લંચ જવાબ આપવાનો એટલે તમને એમને ચક્કર આવવા મળશે. આટલું કામ કર્યું પણ એમના જીવનની અહમ શૂન્યતા કેટલી બધી હતી. એ પોતે માનતા જ નહોતા કે મેં આ કામ કર્યું. દિલ્હીમાં આટલા મોટા અક્ષરધામનું સર્જન કર્યું. 110 એકર જમીન યમુનાના કિનારે, નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. અહમ શૂન્યતા જીવનનું મોટું મૂલ્ય છે. અસ્થિરતાની વચ્ચે સ્થિર રહેવું હોય તો જીવનનું મોટું મૂલ્ય છે અહમ શૂન્યતા.
એ જનની છે બીજા દુર્ગુણોની. અહમ હશે એટલે બીજા ઘણા બધા દુર્ગુણો અને ખોટી આદતો એમાંથી જન્મશે. અહમ શૂન્યતા હશે એટલે વેક્યુમ, અંદર ઘણા બધા ગુણો આવીને રહેશે. પ્રમુખ સ્વામી મને કહ્યું કે સ્વામી, આ દિલ્હીનું અક્ષરધામ તમે 5 વર્ષમાં પૂરું કર્યું. એ 5 વર્ષ દરમિયાન 7,000 કારીગરો સાઇટ ઉપર કામ કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક બોલ્યા, ભગવાનના આશીર્વાદથી થયું છે, અમારા ગુરુના સંકલ્પે થયું છે, અમારાથી કાંઈ નથી થયું. તમારા ક્લબની પ્રેસિડેન્ટશીપ પૂરી થઈ જાય ત્યારે મંચ ઉપરથી એમ બોલાય કે આખા વર્ષ દરમિયાન આ બધાએ કર્યું છે, મેં કાંઈ કર્યું નથી. એ બોલવું ને બહુ અઘરું છે. એવું બોલે કે થેન્ક્સ ફોર યોર સપોર્ટ એન્ડ કેફથી બોલે, આઈ એમ થેન્કિંગ એવરીબોડી દેટ યુ સપોર્ટેડ મી ઇન માય પ્રોજેક્ટ્સ. પણ આ મી અને માય આવ્યું ને એમાં પ્રશ્ન આવ્યો. યુ સપોર્ટેડ મી ઇન માય પ્રોજેક્ટ્સ. પ્રમુખ સ્વામી મહારાજની લંડનમાં સુવર્ણ તુલા થઈ. એમને સુવર્ણની સાથે એમને જોખવામાં આવેલા, સાકરની સામે અને પછી એ સાકરને સુવર્ણ સામે, એટલે સુવર્ણ તુલા થયેલી એમની 1985માં. પ્રમુખ સ્વામી મહારાજે બધું જ સુવર્ણ મેડિકલ કોલેજ માટે આપી દીધું અને ચરોતરમાં કરમસદમાં મેડિકલ કોલેજ ઊભી થઈ ગઈ. 1 આઉન્સ પણ રાખ્યું નહીં. અને એ એલિપેલી સ્ટેડિયમમાં 45,000 માણસ લાઈવ આ પ્રસંગ જોતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ ત્રાજવા પરથી નીચે ઉતરીને પહેલું વાક્ય બોલ્યા કે ભગવાન સ્વામિનારાયણની મારી ઉપર કૃપા કે મને મનુષ્ય જન્મ આપ્યો. મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની કૃપા કે મને આ સ્વીકાર્યો અને સેવા આપી. એમ કરીને આંખમાં આંસુ આવી ગયા. કેટલી નમ્રતા, કેટલી અહમ શૂન્યતા. પ્રમુખ સ્વામી મહારાજને બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન મળ્યું. કનેડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન મળ્યું. કેન્યાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન મળ્યું. અમેરિકામાં 40 શહેરોની એમને કી ટુ ધ સિટી મળેલી છે. પણ આ એકેય સન્માન કે એકેય કી ટુ ધી સિટી એનો ફોટોગ્રાફ કે કી ટુ ધ સિટી ગાંધીનગર કે દિલ્હીના અક્ષરધામમાં પ્રદર્શનમાં તમને જોવા નહીં મળે. આ બહુ સૂક્ષ્મ વાતો હું કરું છું, સમજવા જેવી વાતો છે. આપણને 2 નાના શીલ કે 2 નાના પ્લેગ મળે તો સ્પેશિયલ સિટિંગ રૂમમાં એક નાનો શોકેસ કાચનો આપણે બનાવવો પડે અને એમાં ગોઠવવા પડે. અને સોફા એટલે ગોઠવીએ કે મહેમાનની નજર આમ જાય કે જોઈ રહ્યા 2. બસ આમાંથી બહાર નીકળવાનું છે. તમે ખાલી એક નાનો પ્રયોગ આપું એ કરજો. જેટલા અચીવમેન્ટ્સ, મેડલ્સ, પ્લેગ્સ અને ટ્રોફીઝ ને બધું મળ્યું હોય ને તમને નાની મોટી સેવા માટે, નાની મોટા કાર્યો માટે, એ આજે ઘરે જઈને કોથળામાં બાંધીને કોથળો અભેરાય ચડાવી દો એટલે પછી જે એનર્જી આવશે ને જુદી આવશે. પેલા મેડલ્સ જોઈ છે ને હવાના પોરમાં એનર્જી બધી જતી રહે છે. એ જે અહમ આવી જાય છે ને, એ જેટલું અચીવમેન્ટ છે ને એને કોથળામાં બાંધી અને અભેરાય ચડાવી દેજો. પછી જીવન જીવવાનો બહુ આનંદ આવશે. આમાં અટવાઈ જઈએ છીએ આપણે. શું થાય છે? અટવાઈ જઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજને કી ટુ ધ સિટી મેયર આપે એટલે લઈ અને અટેન્ડન્ટ સૈનને આપી દે. નેવર એવર ઇન હિઝ લાઈફ હી હેઝ આસ્ક્ડ કે આઈ વોન્ટ ટુ સી ઇટ અગેન. કોઈ દિવસ એમને કીધું નથી કે મને આ ફર જોવું છે. શું છે? 110 એકર જમીન છે દિલ્હી અક્ષરધામમાં. 3 એક્ઝિબિશન્સ છે. ચોથું મૂકી શક્યા હો તમે, જેમાં બધા કી ટુ ધ સિટીનો ડિસ્પ્લે થાય કે ના થાય? ન્યુયોર્ક, શિકાગો, હ્યુસ્ટન, લોસ એન્જલસ, આ બધા શહેરોની થાય ને. અને કેવું મોટું સન્માન દેખાય પ્રમુખ સ્વામીનું. પ્રમુખ સ્વામી મહારાજને પણ વિચાર ના આવ્યો, એમને ના એટલે અમને કોઈ ના આવ્યો. અહમ શૂન્યતા. પ્રમુખ સ્વામી મહારાજને રાજકોટમાં એક તુષાર શુક્લ ઓલ ઇન્ડિયા રેડિયોના મ્યુઝિશિયન હતા. એમણે પ્રમુખ સ્વામીને કહ્યું કે સ્વામી અહમ બહુ આવી જાય છે. એક સારો કાર્યક્રમ જાય, લોકો વાહ વાહ કરે, તાલીઓ પાડે એટલે આનંદ જે આવે છે, અને તમે આટલું મોટું કાર્ય કરો છો અને તમારા ચહેરા ઉપર નિર્માણી ભાવ, ઇગોલેસનેસ આઈ કેન સી એન્ડ ફીલ ઓન યોર ફેસ એન્ડ ઇન યોર પ્રેઝન્સ. પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ વાત કરી. સ્વામી કે તમે શું વગાડો છો? તો કે હું સિતાર વગાડું છું. સ્વામી કે સિતાર તો નિર્જીવ છે, પણ તમે જેટલું વગાડો છો એટલું જે વાગે છે ને? તો કે હા. સ્વામી કે બસ આ સિદ્ધાંત તમે સંગીતમાંથી શીખી સંગીતકાર છો એટલે તમારા જીવનમાં અપનાવો. આપણે નિર્જીવ છે, એ જેટલું વગાડશે ને એટલું જ વાગશે.
એ જેટલા ઘસરકા મારશે ને એટલું જ વાગશે, અને એ ટચ છોડી દેશે ને, રામ બોલો ભાઈ. તો શેનો હમ રાખવાનો? તું શેનો હમ રાખે છે કે આઈ એમ એજ્યુકેટેડ ને આઈ એમ ગુડ લુકિંગ ને આઈ એમ વેલ્ધી એન્ડ આઈ એમ મચ મની એન્ડ આઈ એમ લિવિંગ અ લક્ઝુરિયસ લાઈફ? તારી કોઈ કિંમત જ નથી 60-70 વર્ષે. રોજ પોતાની જાતને ઉઠીને અરીસામાં જોઈએ ને વાળ તો ઓળવાના, કપડાય સારા પહેરવાની ના નથી, પણ એકવાર કહેવાનું કે તારા જેવા પૃથ્વી પરથી બહુ જતા રહ્યા છો, ધ્યાન રાખજે. એવું અરીસામાં તો એકવાર કહેવું કે તારા જેવા, એટલે ઇન્ટુ બ્રેકેટ મારા જેવા, એમ પૃથ્વી ઉપર કેટલાય આવ્યા અને જતા રહ્યા છે. એટલે કોઈ અહમ રાખવાની જરૂર નથી. આ ઇગોલેસનેસ આવશે ને, ધીસ ઇઝ ધ બિગેસ્ટ વર્ચ્યુ ઓફ લાઈફ. ગમે તેટલી જીવનમાં અસ્થિરતા, ગમે તેટલું ફાસ્ટ ફોરવર્ડ જીવન હોય, પણ તમે ઇગોલેસ થઈ જશો ને, નમ્રતા, વિવેક, ખાનદાની આવશે ને જીવનમાં, આનંદ આનંદ ને આનંદ છે. આપણે અહીંયા બેઠા છીએ, આપણામાં નથી એવું નથી, આપણા બધામાં સારા અંશે છે, પણ હજી એનો આનંદ લઈ શકીએ ને એ કક્ષાએ નથી. ત્યાં હજી ખોટ છે. પ્રમુખ સ્વામી મહારાજનું કેનેડાની પાર્લામેન્ટમાં સન્માન, 525 MP સ્ટેન્ડિંગ ઓવેશનમાં આવી ગયા. સ્પીકરે જાહેરાત કરી એટલે આ સન્માનની ગરિમા તો તમે કલ્પના કર્યો. અને અનાઉન્સમેન્ટ થયું, સ્પીકરે કહ્યું, નાઉ વી રિક્વેસ્ટ રેવરન્ડ હિઝ હોલીનેસ પ્રમુખ સ્વામી મહારાજ ટુ સ્ટેન્ડ અપ એટ હિઝ પ્લેસ એન્ડ એક્સેપ્ટ ધ ગ્રેન્ડ સ્ટેન્ડિંગ ઓવેશન. સ્વીકાર કરવા માટે 525 MPઓનું સ્ટેન્ડિંગ ઓવેશન. હું વિનંતી કરું છું પ્રમુખ સ્વામી મહારાજને કે પોતાના સ્થાન ઉપર ઊભા થાય. પ્રમુખ સ્વામી મહારાજે બાજુમાં બેઠેલા નાના સેવક સંતને કહ્યું, તું ઊભો થા. એ કે સ્વામી આપના નામની જાહેરાત થઈ છે. સ્વામી કે તારા હાથમાં ઠાકોરજીની મૂર્તિ છે, ભગવાનની મૂર્તિ, તું પહેલો ઊભો થા. લોકો ભગવાનનું સન્માન કરે છે, આપણું નથી કરતા, એમના લીધે આપણું થાય છે. 525 મેમ્બર ઓફ પાર્લામેન્ટ કેનેડામાં તમારી સામે તમારું સન્માન કરવા માટે પાર્લામેન્ટ હાઉસમાં ઊભા થાય, એ વખતે તમારો અહમ તમારી ઉપર સવાર ન કરી જાય, એ કઈ કક્ષા કહેવાય જીવનની? ભગવાનનું સન્માન છે, આપણું સન્માન નથી, એમના લીધે આપણને બોલાવે છે. આ વખતે આ યાદ આવવું એટલે અત્યંત અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજને ચશ્માના ગ્લાસ તૂટી ગયા અને ચશ્માના ગ્લાસ બદલાવ્યા, જે બને જીવનમાં 5, 10, 15 વખત થઈ જાય, પણ બદલાવ્યા અને અટેન્ડન્સ સાઇન આપ્યા પત્ર વાંચન માટે. પ્રમુખ સ્વામી મહારાજે હાથમાં લઈને પૂછ્યું, ભગવાનની દ્રષ્ટિ કરાવી? તો કે ના. સ્વામી કે ભગવાનને ધરાવી દો. નાના એક ચશ્માથી માંડીને કેનેડાના પાર્લામેન્ટ સુધી એમની અહમ શૂન્યતાના દર્શન થતા, કારણ કે એમના જીવનના મૂલ્યો એ સમજેલા હતા. છેલ્લા 4 વર્ષ એ વ્હીલચેર બાઉન્ડ રહ્યા, ઓલમોસ્ટ બેડમિન્ટન રહ્યા, એક પણ વખત ઓંકાર કર્યો નથી, એક પણ એમને ફરિયાદ નથી કરી, ડોક્ટરને પણ નહીં, કોઈને પણ નહીં. લોકોને એમ થાય ને કે મેં આખી જિંદગી આટલી સેવા કરીને મને છેલ્લે આવું, એવું એમને ક્યારેય નથી થયું. વારે વારે પૂછે કે સ્વામી કંઈ દુખે છે, કંઈ જોઈએ છે? કાંઈ નહીં, ભગવાનની ઈચ્છા. એટલે આનંદમાં રહી શક્યા. In perhaps the worst physical condition that he had in his life, in the last years of his life, he was very stable. એ આ જીવનનું મોટું મૂલ્ય અહમ શૂન્યતા. એટલે ઇગોલેસનેસ રાખવો.